નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલની ઈ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આજે આપણે મળ્યા છીએ. ફરી આજે આપણે ધોરણ 12 કોમર્સમાં વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એની ચર્ચા કરવાની છે. આપણે યુનિટ નંબર 3 જે આયોજનવાળું છે એ શરૂ છે, તો એની આગળ ચર્ચા કરીએ. ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન યુનિટ નંબર 3 આપણે ચાલે છે, એમાં આગળ અભ્યાસ કરવાનો છે. આ બધા વિદ્યાર્થી મિત્રોએ આપને ગ્રુપમાં એક PDF મોકલેલ છે, એ PDFનો આ બધાએ અભ્યાસ કર્યો છે. એમાં ધોરણ 12માં યુનિટ નંબર 1 થી 4માં કોઈ ફેરફાર નથી. યુનિટ નંબર 1 થી 4 પૂરેપૂરા અભ્યાસક્રમમાં છે અને બોર્ડની પરીક્ષામાં એમાંથી પ્રશ્નો પણ પૂછાશે. એટલે 1 થી 4 યુનિટમાં કોઈ પ્રશ્ન રહેતો નથી કે જે મુદ્દા બાદ કરેલા હોય. આગળના યુનિટ જે છે એમાં આપણે જોઈને ચર્ચા કરશું. યોજનાના પ્રકારો, ટાઈપ્સ ઓફ પ્લાનિંગ, એની પહેલાં આપણે જે ચર્ચા કરી, હવે આ યુનિટમાં 2 છેલ્લા પ્રશ્નો બાકી છે. આ બંને પ્રશ્નો પૂરા થઈ જાય ત્યારબાદ ફરી એકવાર આપણે આખા યુનિટનું વિહંગાવલોકન, એટલે કે પહેલેથી લઈને છેલ્લે સુધી આપણે કયા કયા ટોપિકનો અભ્યાસ કર્યો એની માહિતી મેળવશું. બોર્ડની પરીક્ષામાં 1 થી 4 યુનિટમાંથી કોઈ પણ મુદ્દો કે ટોપિક છે એ બાદ કરેલ નથી. 1 થી 4 યુનિટ છે એ આખા પૂછાશે, એટલે જે કંઈ બ્લુ પ્રિન્ટ છે એ જ બ્લુ પ્રિન્ટ પ્રમાણે પૂછવામાં આવશે. અમુક ટોપિક છે, અમુક પ્રકરણો છે એ રદ કરેલા છે, તો એ જ્યારે આવશે ત્યારે આપણે ચર્ચા કરશું. આ બધા વિદ્યાર્થી મિત્રોને વોટ્સઅપ ગ્રુપમાં દરેક વિષયની PDF એ મોકલી આપેલ છે. છતાં પણ જ્યારે વિડીયો લેક્ચર ચાલશે ત્યારે આપણે એ વાત આ બધાને કરી દઈશું. બીજું કે જે રવિવારની ટેસ્ટો છે હવે પછીની રવિવારની ટેસ્ટોમાં પણ જે મુદ્દા બાદ કરવામાં આવ્યા છે એમાંથી આપણે પ્રશ્ન પૂછશું નહીં. અભ્યાસ આપણે બધાનો કરશું, ટોપિક હોય કે ન હોય, અભ્યાસ આપણે બધાનો કરશું, પણ પરીક્ષામાં એ જે 70% કોર્સ રાજ્ય સરકારે નક્કી કરેલ છે એનો જ અભ્યાસ કરવાનો છે. યોજનાના પ્રકાર જોઈએ, ટાઈપ્સ ઓફ પ્લાનિંગ. આપણે અગાઉ લક્ષણો, પ્રક્રિયા, આયોજનની એ બધી જોઈ. હવે યોજના છે, યાદ રાખજો, આયોજન નથી, કોઈ એક યોજના હોય તો આવી યોજના જે છે એ યોજનાના પ્રકારો કેવા હોઈ શકે એના વિશે માહિતી મેળવવાની છે. તો યોજનાના આ પ્રકારોમાં પ્રથમ જો જોવા જઈએ તો કાયમી યોજના. એક યોજના કંપનીએ એવી નક્કી કરેલી હોય કે જે કાયમી ધોરણે છે એ કામ કરતી હોય છે, એમાં ચેન્જ કરવામાં અથવા ફેરફાર કરવામાં આવતો નથી. કાયમી યોજના વારંવાર ઉપયોગમાં લઈ શકાય છે. જે કાર્યો અંગે રોજબરોજ નિર્ણયો લેવાના હોય તેવા કાર્યો માટે આ યોજના તૈયાર કરવામાં આવે છે. જ્યાં વ્યવસ્થાકીય પ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું હોય ત્યાં તે પ્રવૃત્તિઓ ઝડપથી થાય તે હેતુથી પ્રમાણિત નીતિ નક્કી કરવામાં આવે છે, જેને કાયમી યોજના કહી શકાય. આમ વિધિ અને નિયમો લાંબા ગાળા માટે નક્કી થાય છે, જેથી આ ઘટકો સાથે સંકળાયેલી બાબતો અંગે તાબેદાર, એટલે કે નીચે જે કામ કરતા હોય એને તાબેદાર કહેવાય, કર્મચારીઓ ઝડપથી નિર્ણય લઈ શકે. દાખલા તરીકે ગ્રાહકોને તેના ઓર્ડર પ્રમાણે માલ મોકલવા અંગેની વિધિ કે શાખ નીતિનું અગાઉથી કાયમી ધોરણે ઘડતર કરવામાં આવ્યું હોય તો તેનો અમલ કર્મચારીઓ ઝડપથી કરી શકે છે. વારંવાર તેના ઉપરી અધિકારીને પૂછવા જવું પડતું નથી. ફરીવાર યોજનાના પ્રકાર, તો કે કાયમી યોજના જે છે એમાં કાયમી યોજના વારંવાર ઉપયોગમાં લઈ શકાય છે. જે કાર્યો અંગે રોજબરોજ નિર્ણયો લેવાના હોય તેવા કાર્યો માટે આ યોજના તૈયાર કરવામાં આવે છે. જ્યાં વ્યવસ્થાકીય પ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું હોય ત્યાં તે પ્રવૃત્તિઓ ઝડપથી થાય તે હેતુથી પ્રમાણિત નીતિ નક્કી કરવામાં આવે, જેને આપણે કાયમી યોજના કહેવામાં આવે. ઘણીવાર અમુક ધંધાકીય એકમ એવા હોય કે આવા ધંધાકીય એકમોમાં
કાયમિક ધોરણે અમુક જે છે એ યોજના રાખવામાં આવે, એમાં ફેરફાર કરવામાં આવતો નથી. ઘણીવાર ડબલ યોજનાથી કામ થતું હોય, આવું બની શકે. આયોજનની નીતિ, વિધિ અને નિયમો લાંબા ગાળા માટે નક્કી થાય છે, જેથી આ ઘટકો સાથે સંકળાયેલી બાબતો અંગે તાબેદાર કર્મચારીઓ ઝડપથી નિર્ણય લઈ શકે. દાખલા તરીકે ગ્રાહકોને તેના ઓર્ડર પ્રમાણે માલ મોકલવા અંગેની વિધિ કે શાખ નીતિનું અગાઉથી કાયમી ધોરણે ઘડતર કરવામાં આવ્યું હોય તો તેનો અમલ કર્મચારીઓ ઝડપથી કરી શકે છે એમ કહી શકીએ. આમ વારંવાર તેના ઉપરી અધિકારીને પૂછવા જવું પડતું નથી. અમુક યોજના નક્કી હોય, અમુક સત્તા અને જવાબદારી પણ આપેલી હોય, તો એમાં વારંવાર પૂછવાની જરૂર રહેતી નથી. એ પ્રમાણે જો કાર્ય કરવામાં આવે તો કાર્ય સરળતાથી કરી શકાય. બીજું જોઈએ તો વ્યૂહાત્મક યોજના. ધંધાકીય એકમો તેમની ફિલસૂફી અનુસાર, એટલે કે પોતાની જે કાંઈ પદ્ધતિ છે અથવા પોતે મનમાં જે નક્કી કરેલું છે એને પોતાની દરેકને પોતપોતાની ફિલસૂફી એટલે કે પોતાની રીત હોય છે. આમ ફિલસૂફી અનુસાર ધ્યેયો નક્કી કરે છે. આ માટે એકમ પોતાના જીવનકાળ દરમિયાન કઈ ફિલસૂફીથી કામ કરશે, એટલે કઈ નીતિથી અથવા કઈ રીતથી, બીજા અર્થમાં કહેવું હોય તો કઈ રીતથી કામ કરશે તે નક્કી કરવામાં આવે છે. તેને એકમનું જીવન ધ્યેય કહેવામાં આવે છે. એકમના ધ્યેયને સિદ્ધ કરવા વિવિધ લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની વ્યૂહરચનાઓ ઘડવામાં આવે છે. ધંધાકીય એકમ ધંધાકીય પર્યાવરણ, તેની શક્તિઓ અને નબળાઈઓ ધ્યાનમાં લઈને યોજનાનું ઘડતર કરે છે. આ યોજના માટે દીર્ઘદ્રષ્ટિ અને અનુભવ જરૂરી છે. વ્યૂહાત્મક યોજનાની અસરો લાંબા ગાળે જોવા મળે છે. આ યોજના માટે સુસંગત નિર્ણયો લેવા પડે છે, એટલે કે નિર્ણયોની વ્યાપકતા આ યોજના મહત્ત્વની ગણાય છે એમ કહી શકાય. ત્યારબાદ જોઈએ તો સુનિયોજિત યોજના. અગાઉથી આયોજન કરીને એને સુનિયોજિત કરેલી હોય. ધંધાકીય એકમના નક્કી કરેલા ધ્યેયોને સિદ્ધ કરવા માટે મધ્ય સપાટીએ ટૂંકા ગાળાની જે યોજનાઓનું ઘડતર કરવામાં આવે છે તેને સુનિયોજિત યોજના કહે છે. આ યોજના 1 વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટે ઘડવામાં આવે છે. આ યોજના ટૂંકા ગાળાના ધ્યેયનું સ્પષ્ટીકરણ કરતી હોવાથી એકમની પ્રવૃત્તિઓ હેતુલક્ષી બને છે અને સુનિયોજિત રીતે થાય છે. કયા વિભાગીય વડા અને કર્મચારીઓ પાસેથી કયા કાર્યો કરાવવાના છે તે સ્પષ્ટ બને છે. આ યોજના ઘડવા માટે વિશિષ્ટ પ્રકારના જ્ઞાન અને કૌશલ્યની જરૂર છે. આ યાદ રાખો, સુનિયોજિત યોજના પરફેક્ટલી તમામ પ્રકારની માહિતીઓ ભેગી કરીને, તમામ પ્રકારની માહિતીઓ ઉપરથી એનું વિશ્લેષણ કરીને, એના તારણો મેળવીને, એના એનાલિસિસ કરીને આવી સુનિયોજિત યોજના છે એ અમલમાં મૂકવામાં આવે. આવી યોજના દ્વારા કઈ વ્યક્તિ કયું કામ કરશે, કેવી રીતના કામ કરશે, એની સત્તા, એની જવાબદારી, કોની પાસેથી કામ લેવાનું છે, આ તમામ પ્રકારની નાની નાની બાબતો છે એમાં વિચારી લેવામાં આવે છે. અને આવી પ્રકારની યોજનાઓ ઘડવા માટે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન અને કૌશલ્યનો અર્થ થાય આવડત, આવા વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન અને આવડત જે છે એની જરૂર પડે છે એમ કહી શકાય. કાર્યકારી યોજના. કાર્યકારી યોજના જોવા જઈએ તો ધંધાકીય એકમના વિભાગો, કાર્ય જૂથો અને વ્યક્તિઓ પાસેથી કાર્ય સંબંધી અપેક્ષિત પરિણામો મેળવવા માટે ઘડવામાં આવતી યોજનાને કાર્યકારી યોજના કહે છે. આવી યોજનાના માટે મોટે ભાગે એકાદ વર્ષ માટે કે ટૂંકા ગાળા માટેની હોય છે. દાખલા તરીકે નક્કી કરેલ વાર્ષિક ઉત્પાદનના ધ્યેયને પહોંચી વળવા માસિક કે ત્રિમાસિક ઉત્પાદનની યોજના ઘડવામાં આવે. વ્યૂહાત્મક મૂકવું છે બેન. વ્યૂહાત્મક યોજના, કાર્યકારી યોજના જે છે ધંધાકીય એકમના વિભાગો, કાર્ય જૂથો અને વ્યક્તિઓ પાસેથી કાર્ય સંબંધી અપેક્ષિત પરિણામો મેળવવા માટે
ઘડવામાં આવતી યોજનાઓને કાર્યકારી યોજનાઓ કહે છે. આવી યોજનાઓ મોટે ભાગે એકાદ વર્ષ માટે ટૂંકા ગાળા માટેની હોય છે. દાખલા તરીકે નક્કી કરેલા વાર્ષિક ઉત્પાદનના ધ્યેયને પહોંચી વળવા માસિક કે ત્રિમાસિક ઉત્પાદનની યોજના ઘડવામાં આવે. વ્યૂહાત્મક યોજનાના અમલીકરણ માટે વિભાગીય વડાઓ દ્વારા આવી યોજના તૈયાર કરવામાં આવે. આ યોજનાઓ રોજિંદા કાર્યો સાથે સંકળાયેલી હોવાથી જે તે વિભાગના કર્મચારીઓની સાથે ચર્ચા વિચારણા કરી તૈયાર કરવામાં આવે તો આ યોજનાનું અમલીકરણ પ્રમાણમાં વધુ સરળ બને છે. કાર્યકારી યોજના સુનિયોજિત યોજના જેવી જ હોય છે એમ કહી શકાય. ત્યાર પછી જોઈએ તો એક ઉપયોગી આયોજન વિશિષ્ટ હેતુઓની સિદ્ધિ માટે એક ઉપયોગી યોજના તૈયાર કરવી જોઈએ. ખાસ પ્રવૃત્તિઓ માટે યોજના તૈયાર કરવામાં આવે એટલે કે જે કાર્ય પ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું નથી તેવી પ્રવૃત્તિઓ માટે એક ઉપયોગી યોજના તૈયાર કરવામાં આવે. દાખલા તરીકે વહાણ બાંધકામ, મકાન બાંધકામ, પેકેજિંગ, પ્રિન્ટિંગ વગેરે યોજના મહત્વની છે. જો એક ઉપયોગી યોજના, ઘણી યોજનાઓ એવી હોય કે એક જ વાર ઉપયોગમાં અથવા એક જ વાર થાય, વારંવાર એને કરવામાં આવતો નથી. આવી એક ઉપયોગી યોજના છે એની માટે વિશિષ્ટ હેતુઓની સિદ્ધિ માટે એક ઉપયોગી યોજના તૈયાર કરવામાં આવે. આવી યોજનાનું એક કાર્ય પ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું નથી, તેથી પ્રવૃત્તિઓ માટે એક ઉપયોગી યોજના તૈયાર થાય. દાખલા તરીકે વહાણ બાંધકામ, મકાન બાંધકામ, પેકેજિંગ, પ્રિન્ટિંગ વગેરેમાં આ યોજના મહત્વની છે. હવે તમને ખ્યાલ છે કે જે પ્રિન્ટિંગનું કામ છે એ એક જ વાર ઓલા ઉપર થાય. પેકેજિંગ છે એકવાર પેકેટ હોય પછી તૂટી જાય પછી એનો કોઈ રીયુઝ થઈ શકતો નથી. એટલે ઘણીવાર આવી એક ઉપયોગી યોજના હોય એવી યોજનાઓ હોય. આકસ્મિક યોજના ઘણીવાર ધાર્યું ન હોય એવી પરિસ્થિતિ જ્યારે ધંધાકીય એકમમાં ઊભી થાય અને આવી આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે જે યોજના અમલમાં મૂકવામાં આવે તો આવી યોજનાને આકસ્મિક યોજના કહી શકાય. ધંધાકીય એકમે બદલાતી જતી પરિસ્થિતિ સાથે તાલ મિલાવવો ખૂબ જ આવશ્યક છે. કેટલાક ચોક્કસ પરિબળો જેવા કે રાજકીય, આર્થિક, સામાજિક કે કુદરતી પરિબળોના કારણે ધંધાકીય પર્યાવરણમાં પણ ફેરફાર થાય છે. તેના કારણે અગાઉની યોજનામાં ફેરફાર કરવો પડે કે નવી યોજના ઘડવામાં આવે તેને આપણે આકસ્મિક યોજના તરીકે ઓળખી શકીએ. હવે એના નામમાં જ એનો જવાબ સમાયેલો છે કે ભાઈ આકસ્મિક યોજના એટલે શું? તો ઘણીવાર ધંધાકીય એકમમાં બે પરિબળો આપણે અગાઉ ચર્ચા કરી હતી કે કોઈ પણ ધંધાકીય એકમ હોય તો એને મોટા ભાગે બે પરિબળો અસર કરતા હોય છે. એક ધંધાના આંતરિક પરિબળો હોય અને બીજું છે એ ધંધાના બાહ્ય પરિબળો હોય. તો ઘણીવાર ધંધાના આંતરિક પરિબળો છે એને તો કદાચ પહોંચી વળી શકાય, પણ જે બાહ્ય કુદરતી આફતોસર કોઈ પરિબળો હોય તો એવા પરિબળોને આપણે પહોંચી શકીએ નહીં. અને આવી પરિસ્થિતિ ઘણીવાર ઊભી થાય તો એવા સમયે ઘણીવાર આવું જ્યારે બને તો ઘણીવાર એક આકસ્મિક યોજના પણ અમલમાં લાવવી પડે. કેમ કે જૂની યોજના પ્રમાણે ચાલીએ તો તમામ પ્રકારનું આયોજન છે વિખાઈ જાય. એટલે સમય અને સંજોગો અનુસાર એમાં ફેરફાર કરવો પડે. એમાં ખાસ કરીને જ્યારે આવી આકસ્મિક પરિબળોને લીધે આમાં લખ્યું છે તમે જુઓ કે ધંધાકીય એકમે બદલાતી જતી પરિસ્થિતિ સાથે તાલ મિલાવવો ખૂબ જ આવશ્યક છે. કેટલાક ચોક્કસ પરિબળો જેવા કે રાજકીય, આર્થિક, સામાજિક કે કુદરતી પરિબળોના કારણે ધંધાકીય પર્યાવરણમાં પણ ફેરફાર થાય છે. તેના કારણે અગાઉની યોજનામાં ફેરફાર કરવો પડે કે નવી યોજના ઘડવામાં આવે તેને આપણે આકસ્મિક યોજના તરીકે ઓળખી શકીએ અથવા કહી શકીએ. ત્યારબાદનો આ પ્રશ્ન જોઈએ તો એ છે આયોજનના ઘટકો. આયોજનના ઘટકો વિશે માહિતી મેળવીએ તો આયોજનના ઘટકોમાં આયોજન એક બૌદ્ધિક પ્રક્રિયા છે. તે તૈયાર કરતી વખતે ઘણી બધી નાની નાની યોજનાઓ, કાર્યક્રમો નક્કી કરી આયોજન કરવામાં આવે છે.
તેને આયોજનના ઘટકો કહેવામાં આવે છે. ફરીવાર એક માર્કમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે, આયોજનના ઘટકો જણાવો. તો પહેલાં કે આયોજન છે એ કેવી પ્રક્રિયા છે? તો કે આયોજન છે એ એક બૌદ્ધિક પ્રક્રિયા છે. તે તૈયાર કરતી વખતે ઘણી બધી નાની નાની યોજનાઓ જે છે એને કાર્યક્રમો નક્કી કરી આયોજન કરવામાં આવે. તેને આયોજનના ઘટકો તરીકે આપણે ઓળખી શકીએ. દાખલા તરીકે ધંધાકીય એકમનું અંદાજપત્ર બનાવવું. અંદાજપત્રને અંગ્રેજીમાં બજેટ તરીકે ઓળખી શકીએ. તમે બધા વિદ્યાર્થી મિત્રો આ બજેટ શબ્દથી પરિચિત હશો. આમ ધંધાકીય એકમનું અંદાજપત્ર બનાવવું હોય તો સૌપ્રથમ દરેક વિભાગના અંદાજપત્ર બનાવવા પડે. ત્યારબાદ તેના પર ચર્ચા વિચારણા કરીને એકમનું મુખ્ય અંદાજપત્ર બનાવી શકાય છે. તો આવા આયોજનના ઘટકો એલિમેન્ટ્સ કોમ્પોનેન્ટ્સ ઓફ પ્લાનિંગ અંગ્રેજીમાં કહેવાય. તો આવા આયોજનના ઘટકો કયા કયા હોઈ શકે એના વિશે માહિતી મેળવીએ. તો પહેલું છે હેતુઓ. ધ્યેય નક્કી કરવું અને તેને પાર પાડવું તે ધંધાકીય એકમનો મુખ્ય હેતુ છે. તે નક્કી કરતી વખતે એકમને અસર કરતા દરેક પરિબળોને ધ્યાનમાં લેવા પડે. ધ્યેય સિદ્ધ કરી શકાય તેવા વાસ્તવિક હોવા જોઈએ. તે વધારે પડતા મહત્વાકાંક્ષી હોવા જોઈએ નહીં. ફરી એકવાર, આયોજનના ઘટકોમાં પ્રથમ ચર્ચા એણે હેતુઓની કરી કે ધ્યેય નક્કી કરવું અને તેને પાર પાડવું તે ધંધાકીય એકમનો મુખ્ય હેતુ છે. તે નક્કી કરતી વખતે એકમ અસર કરતા દરેક પરિબળોને ધ્યાનમાં લેવા પડે. ધ્યેય સિદ્ધ કરી શકાય તેવા વાસ્તવિક હોવા જોઈએ. તે વધારે પડતા મહત્વાકાંક્ષી ન હોવા જોઈએ. ત્યારબાદ જોઈએ તો એની વ્યૂહરચના કેવી હોય આયોજનના ઘટકોની. તો કે આયોજનમાં નક્કી કરેલા હેતુઓને કે ઉદ્દેશોને પાર પાડવા ઉપયોગમાં લેવાતા આવતી યુક્તિ એટલે વ્યૂહરચના તરીકે ઓળખી શકાય. ફરીવાર એક માર્કમાં પ્રશ્ન પૂછી શકાય, યુક્તિ એટલે શું? તો આયોજનમાં નક્કી કરેલ ઉદ્દેશોને બીજું હેતુ પણ કહી શકાય. પાર પાડવા ઉપયોગમાં લેવામાં આવતી યુક્તિ એટલે વ્યૂહરચનાના નામેથી ઓળખી શકાય. એકમ બજારમાં હરીફો સામે કે અસર કરતા અન્ય પરિબળો સામે ટકી શકે છે. વ્યૂહરચનાનો ઉપયોગ લશ્કર અને રમતગમતમાં તમે જુઓ દરેકની સ્ટ્રેટર્જી, અંગ્રેજીમાં એને સ્ટ્રેટર્જી તરીકે ઓળખવામાં આવે. દરેક ટીમ હોય એ સામેવાળી ટીમને હરાવવા માટે ખાસ કરીને રમતગમતના મેદાનમાં જ્યારે બે ટીમ છે એ એકબીજાની સામે હરીફ તરીકે રમવા જ્યારે ઉતરે ત્યારે દરેક ટીમ એકબીજાના સામે રમનાર ટીમના ખેલાડી છે એમની નબળાઈઓ ઉપર અભ્યાસ કરે છે. દાખલા તરીકે ક્રિકેટ હોય તો કયા વ્યક્તિ છે એને શોર્ટ બોલ નાખો અથવા બાઉન્સર નાખો તો એ રમી શકતો નથી, એને આઉટ થઈ શકે. કોને સ્ટમ્પ ઉપર બોલ કરો તો એ આઉટ થઈ શકે. કોને ઓફ સ્ટમ્પની બહાર બોલિંગ કરો તો એ આઉટ થઈ શકે. કયો ખેલાડી છે એ સ્પિન બોલિંગની વિરુદ્ધ સરખું રમી શકતો નથી. આવી તમામ પ્રકારની વ્યૂહરચના, બોલિંગ કોને પહેલી આપી, ઓપનિંગ કોણ કરશે, આ તમામ પ્રકારની વ્યૂહરચના છે એ રમતગમતમાં થતી હોય છે. આમ લશ્કરમાં પણ સામેવાળા દુશ્મનોને હરાવવા માટે આવી સ્ટ્રેટર્જી અપનાવવામાં આવે. આમ વ્યૂહરચના હરીફોથી ગુપ્ત રહે છે. સામેવાળા વ્યક્તિને એની મોનોપોલી કહેવામાં આવતી નથી. યોગ્ય વ્યૂહરચનાને કારણે એકમને મહત્તમ સફળતાની ખાતરી મળે છે એમ કહી શકાય. ત્યારબાદ જોઈએ તો નીતિ જોઈએ તો આયોજનમાં નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા સંચાલકો જે નિર્ણયો અને વ્યૂહરચના નક્કી કરે તેને નીતિ તરીકે ઓળખવામાં આવે. નીતિ એકમની એક છાપ ઊભી કરે છે. એકમની કુશળતા અને કાર્ય પદ્ધતિનો પરિચય પણ આપે છે. ધ્યેયની માફક નીતિ પણ વ્યવહારુ અને વાસ્તવિક હોવી જોઈએ. દાખલા તરીકે શાક પર માલનું વેચાણ કરવાની નીતિ આયોજનમાં નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા સંચાલકો જે નિર્ણયો અને વ્યૂહરચના નક્કી કરે તેને નીતિ કહે છે.
નીતિ એકમની એક છાપ ઊભી કરે છે, એકમની કુશળતા અને કાર્ય પદ્ધતિનો પરિચય આપે છે. ધ્યેયની માફક નીતિ પણ વ્યવહારુ અને વાસ્તવિક હોવી જોઈએ. દાખલા તરીકે શાક પર માલનું વેચાણ કરવાની નીતિ. પછી છે પદ્ધતિ અને વિધિ. પદ્ધતિ એ એકમનો કાર્યક્રમ પાર પાડવાની વ્યવસ્થા દર્શાવે છે. વ્યૂહરચના એકમોને હરીફો સામે ટકી રહેવાની વ્યવસ્થા દર્શાવે છે. નીતિ એ ઉદ્દેશોને કઈ રીતે પાર પાડી શકાય તેની માહિતી પૂરી પાડે છે, જ્યારે વિધિ નક્કી કરેલ ઉદ્દેશોને કઈ રીતે પાર પાડવા તેનો માર્ગ બતાવે છે. આમ દાખલા તરીકે એકમ ત્રિમાસિક વેચાણના આંકડા મેળવી વાર્ષિક વેચાણના ધ્યેયને પાર પાડવામાં પ્રયત્ન કરવામાં આવે છે. ઘણીવાર 3 ત્રિમાસિક એટલે 3 મહિનાના અંતે અમુક વેચાણના આંકડા લેવામાં આવે અને એની ઉપરથી વાર્ષિક વેચાણનું ધ્યેય છે એ પૂરું પાડવાનો પ્રયત્ન કરવામાં આવે. આમ કરવાથી સફળતાની શક્યતા વધી જાય છે. ટૂંકમાં વિધિ એટલે અમુક પ્રવૃત્તિ કેવી રીતે કરવી તે માટેની રીત, એને આપણે વિધિ કે પદ્ધતિ તરીકે ઓળખી શકીએ. ત્યારબાદ જોઈએ તો નિયમો. આયોજનમાં નક્કી કરેલા કાર્યક્રમને પાર પાડવા નિયમો જરૂરી છે. નિયમો વગર કોઈ પણ ધંધાકીય એકમ છે એ સફળતા મેળવી શકે નહીં. આપણને બધાને ખ્યાલ છે કે નિયમો જે છે એ કેટલું અગત્યતા ધરાવે છે. શિસ્ત અને નિયમ વગર કોઈ પણ ધંધાકીય એકમ છે એ સફળતા મેળવી શકે નહીં. આમ આયોજનમાં નક્કી કરેલા ધ્યેયને કાર્યક્રમને પાર પાડવા નિયમો જરૂરી છે. નિયમો વિધિ નિશ્ચિત કરે છે, સ્પષ્ટ સમજ આપે છે. તેનાથી કર્મચારીઓમાં શિસ્તની સ્થાપના થાય તથા ધ્યેય સિદ્ધિ અને નિરીક્ષણનું કાર્ય પણ સરળ બને. નિરીક્ષણનું કાર્ય એટલે દેખરેખનું કાર્ય. દાખલા તરીકે કામના કલાકો દરમિયાન કામદારોએ મોબાઈલનો ઉપયોગ કરવો નહીં, એકમમાં ધૂમ્રપાન કરવું નહીં. આ બધા નિયમો હોય. તમને ખ્યાલ છે, માની લો કે પેટ્રોલ પંપમાં જો કોઈ વ્યક્તિ કામ કરતો હોય અને એને ધૂમ્રપાન એટલે કે બીડી સિગરેટની ટેવ હોય તો તમને બધાને ખ્યાલ છે કે પેટ્રોલ છે એ અગ્નિશામક છે. સહેજ પણ સંપર્કમાં આવે એટલે આખી જે જગ્યા છે એ બળી જાય, આખો પેટ્રોલ પંપ બળી જાય, એટલું બધું ઘાતક હોય છે. તો એવી રીતના નિયમો નક્કી કરેલા હોય. અમુક એવી હોય તો ત્યાં એવા કામના કલાકો દરમિયાન મોબાઈલનો ઉપયોગ કરવો નહીં. બીજું કે ધૂમ્રપાન છે એટલે કે સિગરેટ બીડી એવી કોઈ ટેવ હોય તો એ ન કરવું જોઈએ. આમ દરેક કંપની અથવા એકમે પોતાના અમુક નિયમો છે એ નિયમો બનાવ્યા હોય તો આવા નિયમો પ્રમાણે કામ કરવાનું હોય. ત્યારબાદ જોઈએ તો અંદાજપત્ર. એકમના નક્કી કરેલા ધ્યેયને પૂર્ણ કરવા માટે અંકુશના માધ્યમ તરીકે અંદાજપત્રનો ઉપયોગ થાય છે. અંદાજપત્રને અંગ્રેજીમાં બજેટ તરીકે પણ ઓળખી શકીએ. વિવિધ પ્રકારના અંદાજપત્રો જેવા કે મૂડી ખર્ચ અંદાજપત્ર, ઉત્પાદન અંદાજપત્ર, ઉત્પાદન ખર્ચ અંદાજપત્ર, વેચાણ અંદાજપત્ર અને રોકડ અંદાજપત્ર વગેરે તૈયાર કરવામાં આવે છે. તમને ઘણીવાર 1 માર્કમાં એવો પ્રશ્ન પૂછાય, અંદાજપત્ર કેટલા પ્રકારના હોય? તો કે મૂડી ખર્ચનું અંદાજપત્ર હોય, ઉત્પાદનનું અંદાજપત્ર હોય, ઉત્પાદન ખર્ચનું અંદાજપત્ર હોય, વેચાણ અંદાજપત્ર હોય. અંદાજપત્ર ઘણા બધા હોય. આ બધાને વિભાગીય અંદાજપત્રો તરીકે ઓળખવામાં આવે છે. અને આવા તમામ પ્રકારના અંદાજપત્રોને જ્યારે ભેગા કરવામાં આવે અને એક બજેટ અને એક અંદાજપત્ર બનાવવામાં આવે એને આપણે માસ્ટર બજેટ તરીકે ઓળખી શકીએ. ત્યારબાદ અને અંતિમ મુદ્દો આ યોજનાની વિધિનો એ એટલે તો કે કાર્યક્રમ. ધંધાકીય એકમમાં કરવાના થતા કાર્યોને જે ક્રમ આપવામાં આવે છે તેને આપણે કાર્યક્રમ કહેવામાં આવે છે. જો કાર્યક્રમ મુજબ કામકાજ થાય તો ધ્યેય સિદ્ધિના પ્રશ્નો ઊભા થતા નથી. સંચાલનનું કામ કાર્યક્રમ મુજબ કામકાજ કરવાનું છે, થાય છે કે નહીં તે જોવાનું છે, તથા તેને નક્કી કરેલા ધોરણો સાથે સરખામણી કરવી. જો તેમાં વિચલનો જણાય તો સુધારાલક્ષી પગલાં પણ લેવા જરૂરી બને છે. કાર્યક્રમમાં ધંધાકીય એકમમાં કરવાના થતા કાર્યોને જે ક્રમ આપવામાં આવે તેને કાર્યક્રમ કહેવામાં આવે છે.
જો કાર્યક્રમ મુજબ કામકાજ થાય તો ધ્યેય સિદ્ધિના પ્રશ્નો ઉપસ્થિત થતા નથી. સંચાલનનું કામ કાર્યક્રમ મુજબ કામકાજ થાય છે કે નહીં તે જોવાનું છે તથા તેને નક્કી કરેલ ધોરણો સાથે સરખાવી જો તેમાં વિચલનો જણાય તો સુધારાલક્ષી પગલાં છે એ લઈ શકાય છે. તો આમ આવી રીતના આપણે આ યુનિટ સમજવાનો પ્રયત્ન કર્યો. આ પ્રકરણમાં આપણે શું શીખ્યા તો કે આયોજનનો ખ્યાલ જે છે, આયોજનની વ્યાખ્યા છે કે ભાઈ આયોજનનું કાર્ય છે એ પસંદગીનું કાર્ય છે. આ ઉપરાંત આપણે શું જોયું તો કે ભાઈ લાક્ષણિકતા કેવી હતી તો કે ભાઈ આયોજન છે એ સર્વવ્યાપી પ્રક્રિયા છે. સર્વપ્રથમ સંચાલનનું કાર્ય છે. આ પણ ઘણીવાર વિકલ્પમાં પૂછાય છે કે આયોજન એ સંચાલનનું કેટલામું કાર્ય છે તો કે સર્વપ્રથમ કાર્ય છે. સભાન અને બુદ્ધિ માંગી લે તેવી કાર્ય છે. પરિવર્તનશીલતા હોય, ચોકસાઈ હોય, પૂર્વાનુમાન હોય, વિકલ્પોની યાદી હોય, ઘણા બધા વિકલ્પો હોય, એમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરીને આયોજન કરવાનું હોય. બીજું કે આયોજનને કોની સાથે સંબંધ છે તો કે આયોજન જે છે એને ભવિષ્ય સાથે સંબંધ છે. સતત ચાલતી પ્રક્રિયા છે, ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે અને નિર્ણય પ્રક્રિયામાં પણ આમ કહેવાય કે આ જરૂરી છે એવું કહી શકાય. ત્યારબાદ એનું મહત્ત્વની વાત જોઈએ. આપણે મહત્ત્વ જોયું તો મહત્ત્વમાં કેની ચર્ચા કરી તો કે આયોજનથી બધી પ્રવૃત્તિઓ જે છે એ વ્યવસ્થિત રીતે થાય છે, બગાડ છે એ અટકાવી શકાય છે, અનિશ્ચિતતા ઘટે તેવું બની શકે, ચોકસાઈ છે એ વધી શકે, ધ્યેય સિદ્ધિ માટે ઉપયોગી બની શકે, સંચાલકીય કાર્યોમાં સરળતા રહી શકે, કર્મચારીઓનો સહકાર રહી શકે અને અંકુશ પણ રાખી શકાય આવું થઈ શકે અને પ્રવૃત્તિઓ સાથે સંકલન થઈ શકે. પછી આપણે મર્યાદાઓ જોઈ હતી. મર્યાદામાં તો કે ભાઈ એની ભાવિની અનિશ્ચિતતા હોય, ભવિષ્યમાં શું થવાનું છે એ કોઈને ખબર હોતી નથી. તો આયોજન છે એ વર્તમાનમાં ભવિષ્ય અંગે શું થવાનું છે એના અંદાજો છે, એટલે કે ભાવિ છે એ કોઈનું નિશ્ચિત હોતું નથી. એની આપણે ચર્ચા કરી હતી. બીજું કે આવું આયોજન છે એ નિષ્ણાંતો દ્વારા કરવામાં આવે અને આવા નિષ્ણાંતો છે એની ફી ખૂબ ઊંચી હોય, એટલે કે આ પ્રક્રિયા છે એ ખર્ચાળ છે એની પણ આપણે માહિતી મેળવી હતી. લાંબી પ્રક્રિયા, બીજું કે આયોજનનું કાર્ય એ ખૂબ લાંબુ છે અને ઘણીવાર કંટાળાજનક પણ બને. આયોજન અપ્રસ્તુત છે, જડતા પ્રેરે, બાહ્ય પરિબળોની અનિશ્ચિતતા, અપૂરતી માહિતી, કર્મચારીઓની કાર્ય સર્જનાત્મકતાનો અવરોધ, પદ્ધતિઓના ખામીયુક્ત ઉપયોગ, આવી ઘણી બધી મર્યાદાઓ છે એ જણાવે છે. પછી આજના આ આપણે લેક્ચરમાં આયોજનની પ્રક્રિયા એમાં હેતુ નિર્ધારણ, યોજનાઓના આધારો સ્પષ્ટ કરવા, માહિતીનું એકત્રીકરણ કરી વિશ્લેષણ કરવું, વૈકલ્પિક યોજના તૈયાર કરવી, વિકલ્પોની વિચારણા કરવી, આ બધા પ્રશ્નોની ચર્ચા કરી હતી. આ ઉપરાંત આજે આપણે યોજનાના પ્રકાર જોયા. એમાં કાયમી યોજના કોને કહેવાય, વ્યૂહાત્મક યોજના કોને કહેવાય, સુનિયોજિત યોજના કોને કહેવાય, કાર્યકારી યોજના કોને કહેવાય, એક ઉપયોગી યોજના કોને કહેવાય અને આકસ્મિક યોજના કોને કહેવાય એની પણ ચર્ચા કરી. અને છેલ્લે આપણે જેની ચર્ચા કરી એ છે આયોજનના ઘટકો. આયોજનના ઘટકોને 7 વિભાગોમાં વહેંચવામાં આવ્યા હતા. એમાં આયોજનના ઘટકમાં પહેલું આપણે હેતુઓ વિશે માહિતી મેળવી, ત્યારબાદ વ્યૂહરચનાઓ વિશે માહિતી મેળવી, નીતિ, પદ્ધતિ અને વિધિ કેવી હોય એના વિશે માહિતી મેળવી, નિયમો, અંદાજપત્રો કેવા છે એના વિશે માહિતી મેળવી, કાર્યક્રમો. આવી રીતના આપણે પહેલેથી લઈને છેલ્લે સુધી આયોજનનો પાઠ જે યુનિટ નંબર 3 છે એ સમજવાનો પ્રયત્ન કર્યો. ખૂબ જ સરળ છે અને બોર્ડની પરીક્ષામાં ફરી એકવાર કહી દઉં કે નવી જે PDF એણે મોકલી છે સરકારે 30% કાપ સહિત, એમાં આ યુનિટમાંથી કે પહેલાં પ્રથમ ધોરણ 12માં વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં પ્રથમ 4 યુનિટમાંથી એક પણ ટોપિક રદ કરેલ નથી. તમામ પ્રકારનો અભ્યાસક્રમ છે એમાંથી પ્રશ્ન પેપર નીકળશે. એટલે આ બધા વિદ્યાર્થી મિત્રો પ્રથમ 4 તો યુનિટ ખાસ એનો અભ્યાસ કરે. આ ઉપરાંત જે ટોપિક નથી એની આપણે ચર્ચા તો કરશું જ તે, પણ પરીક્ષામાં તમારે પરીક્ષાલક્ષીમાં એ આવશે નહીં. 30% કોર્સ જે કપાયેલો છે એની માહિતી આ બધા વિદ્યાર્થી મિત્રોને બધા વિષયોની આપેલી છે. ફરી એકવાર એનો અભ્યાસ કરીને એ જોઈને આ બધા જે છે એની તૈયારી કરજો. તો આ સ્વાધ્યાય જે છે એ પાકી બુકમાં બધા લખી નાખજો.
હવે ફરી પાછા જ્યારે મળશું ત્યારે આપણે એક નવા યુનિટ સાથેની ચર્ચા કરવાની છે. યુનિટ નંબર 4 છે વ્યવસ્થા તંત્ર, જેને આપણે ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખી શકીએ. તો એની આપણે માહિતી મેળવશું. આભાર.